અને અમને ઓછું જોય પાય. આ નટવરસિંહ જેઠવાનો દુહો છે પોરબંદર. પણ તારાથી ભાવા તણા અને અમને ઓછું જોય પાય. પણ તો હરગમાય હરમાય. અરે રે ઓલો બદરંગ બરડાનો ધણી. કાયમ કરતા હું ડાયરામાં. પણ ગોપાલ બાપુ આ બધા સંદો છે ને એ વીરતાના પ્રતીક છે. આ બધા સંદો એક જમાનો એક સમય હતો અને આપ બધા જેવા સમજદાર છો એને આ સાહિત્યને આ છંદોને આ દુહાને જીવતા રાખ્યા છે. બાકી ઘણા બધા એવા ગીતો ગઢવી સાહેબ આવી ગયા છે કુલદીપભાઈ. આ દુહા છંદને જીવતા રાખવાનું ખાલી કલાકાર એક કામ નથી કરતા, સામે તમે સાંભળો છો. તમે સાંભળવા વાળા જ ન હોય તમારે વાતું કરવી ક્યાં કોઠાની. બેકમાં આપણે ઘણા બધા વિદ્વાનો કહેતા હોય રણજીતભાઈ બેકમાં મૂકવાના ઘણા ઠેકાણા પણ સારું વાતું મૂકવાના ઠેકાણા વયા ગયા. હવે એવી વાતું સાંભળવાના ઠેકાણે વયા ગયા. એકાદો પ્રસંગ હું તમારી સામે બોલીશ પણ ખાલી દુહામાં છંદમાં માને એક નાની એવી વંદના કરી પછી વાત કરું દીકરી અને બાપના પ્રેમ કેવા હોય દુનિયામાં. શું કીધું આમાં? પણ અમે આવીને ઉતારો કર્યો. અમે આવીને ઉતારો કર્યો. ઉતારો એના ઘરે કરજો. તમે જાઓ ને હામાં બે ડગલા હાલે એના ઘરે ઉતારો કરજો. મારો બાપલી આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, આમ કરીને બધ ભરી લે એની મહેમાનગતિ કરજો. પછી તમે જાઓ ને અડધી કલાકે કે મને એકચ્યુઅલી ધ્યાન નહોતું આને ત્યાં મહેમાનગતિ ન કરતા. આ દુહો એની સાક્ષી પૂરે છે. સાંભળજો ગૌતમભાઈ. પણ અમે આવીને ઉતારો કર્યો અને તમને જબર હોશીલા જોય. પણ આવું કામણ ગારું કો એ તો પાદર તમાણે પોરહા. ભગવાન આ એટલા માટે હું યાદ કરું છું. શિવ અને પાર્વતીના વિવાહની પણ કથાઓ આપણે સાંભળી છે. ગૌતમભાઈની દીકરી એટલે અમારી નાની બેન છે
એના આજરોજ શુભ લગ્ન છે. અમે તો ગૌતમભાઈ શું આપી શકો, અને આશીર્વાદ તો ભગવાન આપે ને. અમે તો બે શબ્દો અહીંયા તમારી ત્યાં આવીને હારા એના ગીતના તમારી સારી વાત કરી. બાકી મા બાપને આશીર્વાદ લાગે અને ભગવાન ઉપર બેઠો છે એના આશીર્વાદ લાગે. શિવ અને પાર્વતીના વિવાહની આપણે કથાઓ વાંચતા હોય છે શિવ પુરાણમાં. અને સતી અને પાર્વતી એટલે સતી ભગવાન શિવના અને પાર્વતીના ઘણા પ્રસંગો આપણે સાંભળતા હોય છે. એ ભગવાનને પ્રાર્થના કરો, હે દેવોના દેવ મહાદેવ, આ દીકરી જ્યાં પણ પરણીને સાસરે જાય છે એના જીવનમાં એટલી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજે માં. એના ડગલે ને પગલે હે દયાળુ, હે ભગવાન ભોળાનાથ, તું તો જગતના ઝેર પીવા વાળો છો. હે અને હવે સાંભળજો, દેવને દાનવો અચરજ ગણી કર્મ જોગે કરી હંપ કીધો, સંપ કરી કોઈનું મૂળનું ખોદવું એમને જલ દધીનો ત્યાગ લીધો. 14 રત્નો મળ્યા ગર્ભ ગગને હેડ્યો, વિજયનો મહત જ્યાં થંભ ખોડ્યો, 15મો ફેસલો વિસળા હળ ભર્યો, દેવને દાનવનો દર્પ તોડ્યો. દુનિયામાં ઝેર જીરવા વાળો કોઈ ને કુલદીપભાઈ તો ઈ ભગવાન ભોળોનાથ છે. એને પ્રાર્થના કરી કે ભગવાન શિવ આવા પરિવાર ઉપર અને આ બેન ઉપર એવા આશીર્વાદો રાવજે. ત્યારે ભગવાનની આ કડી મને શિવ માટે યાદ આવે. કેવો છે ભોળોનાથ? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને ભગવાન શિવે જેટલું પાર્વતીનું ધ્યાન રાખ્યું ને એટલું હું એમ નથી બોલતો કે આમને નથી રાખ્યું, ગામને રાખ્યું, પણ એટલો દુનિયામાં હજી માણસ કોઈ જન્મો નથી. હા, ભગવાન શિવે જેટલી પાર્વતીની ધ્યાન રાખી છે એટલી હું કદાચ એમ કોઈનું નામ દે ન બોલી શકું. બધાય ધર્મની વાત કરો, પણ પાર્વતીને ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. હે પાર્વતી, મારો અનુભવ છે. આ જગતમાં ભજન ન હોય ને તો કુલદીપભાઈ દુનિયામાં કાંઈ નથી. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે હું ઘણી વખત ડાયરામાં કહેતો હોઉં છું, પાર્વતીને ભગવાન શિવ બહુ પ્રેમ કર્યો છે. આપણી તો માં છે, જગત જનની છે. એટલા માટે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પશુપાલન કામ પ્રજાનન નાચ કરે. હરમોદ દરી પશુપાલન કામ પ્રજાનન નાચ કરે. ભાઈ કામ પ્રજાનન નાચ કરે. સુપે